લોક સાહિત્યકારનું કામ હોય છે સમાજને ઇતિહાસથી પરિચિત કરાવવાનું, સમાજ સુધારણાનું કામ કરવું, સમાજમાં સદવિચારોનો સંચય કરવો અને વીરોની કહાનીઓ જન જન સુધી પહોંચાડવી. પરંતુ આપણે ત્યાં તો એક લોક સાહિત્યકાર છે જે ડાયરાથી ફેમસ તો છે, પરંતુ તેઓ જેટલા ડાયરા માટે ફેમસ છે તેટલા જ બબાલો કરવામાં અને કાયદો હાથમાં લેવા માટે પણ ફેમસ છે. વાત દેવાયત ખવડની કરી રહ્યા છીએ, જે ફરી એકવાર અમદાવાદના યુવક પર હુમલાના કેસમાં ચર્ચામાં આવ્યા છે. બે કાર વચ્ચે અકસ્માત પછી ખવડે યુવકને માર્યાનો અને ફાયરિંગ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ડાયરાનો વિવાદ કેવી રીતે ફાયરિંગ સુધી પહોંચ્યો, આવો જોઈએ. ડાયરાનો વિવાદ ફાયરિંગે પહોંચ્યો. ખવડે ગીરમાં અમદાવાદી યુવક પર કર્યો હુમલો. પહેલા રેકી, પછી ટક્કર અને અંતે બબાલ. ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. ગીર સોમનાથના ચિત્રોડ ગામે અકસ્માત પછી દેવાયત ખવડે બબાલ કરી અને તેના માણસોએ સામેના કાર ચાલક પર હુમલો કર્યો. જૂની અદાવતમાં હુમલો થયાની શંકા. બદલો લેવા દેવાયત ખવડે કરાવી રેકી. આખી બબાલમાં એવો તર્ક સામે આવ્યો છે કે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્રો સાથે ચિત્રોડ ગામે આ કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી. પછી ખવડે પોતાની કારથી ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી અને બબાલ કર્યા પછી ધ્રુવરાજસિંહને માર્યો. ખવડના માણસોએ હવામાં ફાયરિંગ કર્યાના પણ ધ્રુવરાજસિંહે આક્ષેપ કર્યા છે. જોકે લોકો ભેગા થાય તે પહેલા ખવડ અને તેની ગેંગ નાસી ગઈ હતી, જ્યારે પોલીસે ઘાયલોને તાલાલા સારવાર અર્થે ખસેડ્યા હતા. ગાડી લઈને જતો તો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. બધા જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં 5 વાગે કીધું, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગ મારી ન માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થાય છે. તું જો કેસ બેસ કરતો મારી. સનાથલનો બદલો તાલાલામાં લેવાયો. ડાયરાની બબાલ ગીરના જંગલ સુધી પહોંચી. મહત્વનું છે કે દેવાયત ખવડ પર થોડા મહિના પહેલા અમદાવાદમાં હુમલો થયો હતો. આ હુમલો એક ડાયરામાં હાજરી ન આપવા બાબતે થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહે ખવડની કારના કાચ તોડ્યા હતા. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું. આપણો નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લે ગાડી ઉભી રાખીને ગાડી કાચ થોડું આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની છોકરી જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાયત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું. સનાથલનો બદલો ગીરના જંગલમાં ખવડે લીધો. હાલ તો આ બબાલ અને અકસ્માત મુદ્દે તાલાલા પોલીસે તપાસ હાથ ધરી છે. ખવડ અને તેના નાસી ગયેલા માણસોની પણ તપાસ શરૂ કરી છે. તેવામાં જોવાનું એ રહેશે કે ધ્રુવરાજસિંહ હુમલા મુદ્દે ફરિયાદ નોંધાવે છે કે પછી હુમલાનો જવાબ હુમલાથી આપે છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.